મોર્નિંગ. તો આપણે અત્યાર સુધી સ્વાધ્યાય 14.3 એમાં 4 દાખલાનો અભ્યાસ કર્યો. આજે આપણે 5મી રકમ જોઈએ. તો કે નીચેનું કોષ્ટક 400 નિયોન લેમ્પના આયુષ્યનું આવૃત્તિ વિતરણ દર્શાવે છે. માહિતીનો મધ્યસ્થ શોધો. એટલે આપણે માહિતીનો મધ્યસ્થ ગણવાનો હોય એટલે સૌ પ્રથમ 3 ખાના બનાવવાના. પહેલું ખાનું વર્ગનું, બીજું ખાનું આવૃત્તિનું અને ત્રીજું ખાનું સંચય આવૃત્તિનું. તો આ આવૃત્તિ જે છે એને વર્ગ આપણે લખ્યા. આવૃત્તિનો સરળ લઈએ. 4 ને 6 10, 10 ને 6 16, 16 ને 4 20, 20 ને 22, 22 ને 8, 30 ની સમૃદ્ધિ આવી 3, 3 ને 4, 4 ને 5 9, 9 ને 6 15, 15 ને 8 23, 23 ને 7 30, 30 ને 6 36, 36 ને 4 40. n બરાબર એટલે કે કુલ આવૃત્તિ કેટલી મળી આપણને 400. હવે આપણે સંચય આવૃત્તિ લઈએ. તો પહેલી આવૃત્તિ એમ મૂકી દેવાનું. એટલે પહેલા 14 મૂકી દીધા. 14 માં 56 ઉમેરો એટલે 14 માં 56 ઉમેરો એટલે 70 થાય. 70 માં 60 ઉમેરો એટલે 130 થાય. 130 માં 86 ઉમેરો એટલે 216 થાય. 216 માં 74 ઉમેરો એટલે 290 થાય. 290 માં 62 ઉમેરો એટલે 352 થાય. એટલે 352 માં 48 ઉમેરો એટલે 400 થાય. આ રીતે આપણે કોષ્ટક પહેલા પૂરું કર્યું. હવે મધ્યસ્થ ગણવાનો હોય તો જે સૂત્રમાં બધી કિંમત મૂકવાની છે એ કિંમતો બધી મેળવવા માટે શરૂઆત ક્યાંથી કરવાની? તો કે પહેલા n થી ગણવાનું શરૂ કરવું. n બરાબર કેટલા આપ્યા છે? 400. એટલે n ઉપરથી પહેલા n/2 ગણવાનું. n બરાબર 400 એટલે n/2 બરાબર 400 ના છેદમાં 2 એટલે n/2 બરાબર કેટલા થશે? બસ. હવે 200 કરતા તરત મોટી આવતી સંચય આવૃત્તિ કઈ આવે છે? તો કે 216. એટલે આ જે સંચય આવૃત્તિ મળે છે એનો વર્ગ જે છે એ આપણો મધ્યસ્થ વર્ગ છે. એટલે આપણો મધ્યસ્થ વર્ગ છે કેટલો થશે? 3000 થી 3500. મધ્યસ્થ વર્ગની જે પોતાની આવૃત્તિ હોય એને f કહેવાય. એટલે f બરાબર 86, l બરાબર 3000 અને f બરાબર 86. જેને આધારે આપણે મધ્યસ્થ આવૃત્તિ કર્યો એની ઉપરની જે આવૃત્તિ આવે સંચય આવૃત્તિ એ cf કહેવાય. એટલે cf બરાબર 130 અને વર્ગ લંબાઈ h બરાબર તો 2000 માંથી 1500 ગયા એટલે 500 વધે. h બરાબર કેટલા મળશે? 500. આ બધા માહિતી જે છે આ બધી માહિતી આપણે મેળવી લીધી. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીને ગણતરી કરીએ. તો મધ્યસ્થનું સૂત્ર મૂકીએ. m બરાબર a પ્લસ n/2 માઈનસ 3a છેદમાં a ગુણ્યા h. l એટલે 3000 વત્તા n/2 એટલે 400 ના 200 ઓછા cf એટલે 130 છેદમાં f એટલે 86 અને વર્ગ લંબાઈ એટલે 500. આ રીતે આપણે બધા પહેલા અવલોકનો લખ્યા. બસો માંથી 130 ગયા એટલે 70 એને ગુણ્યા 500 છેદમાં 86 3000 વત્તા 70 અને 86 એ બંને બેકી રકમ છે. બેકી રકમના છેદ 2 વડે વડે એટલે 2 વડે છેદ કરો એટલે 2 કેટલા થશે? 43 અને 2 કેટલા આવશે? 35. 2 43 અને 2 35. હવે 35 નો 5 વડે ગુણાકાર 35 × 175 2 જીરા મૂક્યા એટલે 17500 છેદમાં 43. હવે આપણે જે 17500 છે એનો 43 સાથે ભાગાકાર કરશું એટલે આપણને જવાબ મળશે. તો 17500 છે એનો આપણે 43 સાથે ભાગાકાર લઈએ એટલે
43 નો કર્યો બોલો 175 43 43 86 43 129 43 ચોકું 40 ચોકું 108 ને 5 ચોકું 12 172 ઉપરથી 0 ઉતાર્યો ભાગમાં લખતા ભાગમાં મૂક્યું શું પાછું શું મૂક્યું 43 નો કર્યો 300 થી બોલીએ તો અંદાજે 8 જોઈએ 8 ચોકું 2 8 ચોકું 32 ને 34 344 વધી ગયા એટલે 7 ભાગ લઈએ 7 ને 21 7 ચોકું 30 7 પણ વધી ગયા તો 6 લઈએ 6 તેરી 6 24 43 6 258 42 ને પોઈન્ટ મૂક્યો 0 ઉતાર્યો 43 દામ 430 થાય એટલે 43 નો y બરાબર છે 43 ગુણ્યા 9 9 તેરી 27 9 ચોકું 36 ને 2 38 387 10 માંથી 7 ગયા 3 11 ગયા 3 33 શેષ સુધી 0 43 સત્તા 344 થાય એટલે 43 સત્તા ભાગ્યા છે 7 તેરી 21 7 ચોકું 28 301 આ રીતે આપણે પોઈન્ટ પછી 3 રકમ સુધી ગણતરી કરશું એટલે 3 ત્રીજો આંકડો છે એ 5 કરતા મોટો જ આવશે એટલે એક ઉમેરી દો એટલે 406.98 આવશે 406.98 3406.98 આ આપણો મધ્યસ્થ છે હંમેશા મધ્યસ્થનો જવાબ એ જે આપણો મધ્યસ્થ વર્ગ હોય એની વચ્ચે એટલે કે એની અંદર જ આવશે તો થોડું ગુણાકાર ભાગાકારમાં ધ્યાન રાખવાનું મોટા દાખલા હોય ત્યારે ત્યારબાદ આપણે છઠ્ઠો દાખલો જોઈએ પ્રશ્ન નંબર 6 માહિતીનો મધ્યસ્થનો સ્થાનિક ટેલિફોન યાદીમાંથી 100 અટક પસંદ કરવામાં આવે તો એમાં અક્ષરોની સંખ્યાનું જે આવૃત્તિ વિતરણ આપ્યું છે એને લગતો દાખલો છે મૂળ આપણે માહિતીનો મધ્યસ્થ ગણવાનો છે વર્ગ આવૃત્તિ અને સંચય આવૃત્તિ 3 વસ્તુ લખતા જઈએ આપણે વર્ગ આવૃત્તિ સંચય આવૃત્તિ થી 4 4 થી 7 7 થી 10 10 થી 13 13 થી 16 16 થી 19 6 30 40 16 4 4 આવૃત્તિનો સરવાળો લઈએ આપણે 6 ને 6 12 ને 4 16 16 ને 4 20 2 3 ને 2 5 ને 4 9 ને 10 એટલે કે n બરાબર આપણને કેટલા મળે છે 100 મળે છે આવૃત્તિનો સરવાળો n બરાબર 100 મળ્યા હવે આપણે સંચય આવૃત્તિ ગણીએ પહેલી આવૃત્તિ 6 30 ઉમેર્યા એટલે 36 36 માં 40 ઉમેરો એટલે 76 76 માં 16 ઉમેરો 92 92 ને 4 96 96 ને 4 100 તો આખાનું બંનેનો જવાબ સમાન આવે છે એનો અર્થ શું થયો કે જે આપણે ગણતરી કરી છે તે બરાબર છે હવે આપણે મધ્યસ્થની ગણતરી કરીએ તો n બરાબર 100 છે તેથી n/2 બરાબર 100/2 n/2 બરાબર 50 હવે 50 કરતા મોટી સંખ્યા આવૃત્તિ કઈ છે 76 એટલે 76 સંખ્યા આવૃત્તિ છે હવે છે આપણે 7
સામેનો વર્ગ એટલે મધ્યસ્થ વર્ગ 7 10 મધ્યસ્થ વર્ગ 10 ગણા એટલે l બરાબર 7. હવે મધ્યસ્થ વર્ગની જે પોતાની આવૃત્તિ હોય એ એમ કહેવાય l બરાબર 40. જે 76 જેના પર આપણે નક્કી કર્યું 50 કરતા મોટી રકમ એની ઉપરની જે આવૃત્તિ આવે CF કહેવાય. એટલે CF બરાબર કેટલા મળશે 36 અને વર્ગ લંબાઈ h 4 માંથી 1 ગયા 3 7 માંથી 4 ગયા 3 h બરાબર 3 મળશે. સૂત્ર મૂકીને મધ્યસ્થની ગણતરી કરીએ. તો m બરાબર a plus n/2 minus cf સિગ્મા m ગુણ્યા h. સૂત્ર મૂક્યો હોય l એટલે 7 વત્તા n/2 એટલે 50 cf એટલે 36 f એટલે 40 અને h એટલે 3. 50 માંથી 36 ગયા એટલે 14 એને ગુણ્યા 3 છેદમાં 40. 14 ને 40 ના છેદ કરીએ 2 સત્તા 14 2 20 7 તેરીને 21 21 ના છેદમાં 20 20 પંચા 100 ને 21 પંચા 105 એટલે 105 ના છેદમાં 100 એટલે 1.05 7 ના 1.05 ઉમેરો એટલે 8.05 થાય. એટલે કે જે માહિતી છે એનો મધ્યસ્થ આવશે 8.05. આ રીતે આપણે મધ્યસ્થની ગણતરી કરતા શીખ્યા. ખોટી આવૃત્તિવાળા દાખલાનો પણ અભ્યાસ કર્યો. 7મો દાખલો છે આની પછીનો છેલ્લો, એની જેવો છેલ્લો છે જે તમે હોમવર્કમાં કરજો. એટલે આપણે મધ્યક, મધ્યસ્થ અને બહુલક એના દાખલાની ગણતરી પૂરી થઈ. હવે આપણે સંચય આવૃત્તિ વિતરણ એની આલેખાત્મક રજૂઆત અને એને લગતા 1-2 દાખલા અને જેના આલેખ દોરવાના આવે છે એ જોઈએ. લગભગ પરીક્ષામાં આલેખ દોરવાના પૂછાતા નથી, પણ એનું આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું આવે છે. થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ, થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ કઈ રીતે તૈયાર કરવું, એમાં એની પરથી આલેખ કઈ રીતે દોરવો તેનો આપણે અભ્યાસ કરીએ. તો પહેલાં થોડીક આપણે માહિતી લખીએ. તો વિદ્યાર્થી મિત્રો નોંધમાં લખો તમે આગળ. સંચય આવૃત્તિ વિતરણની આલેખાત્મક રજૂઆત. સ્વાધ્યાય જે 14.4 છે એમાં જે આપણે ભણવાનું છે એનું ટાઇટલ પહેલાં આવું લખો. સંચય આવૃત્તિ વિતરણની આલેખાત્મક રજૂઆત. તો પહેલું તો આપણે શું કહેવાય કે ભાઈ ઓજાયો એટલે શું? લખો એક પ્રશ્ન તમે. સંચય આવૃત્તિ વિતરણની આલેખાત્મક રજૂઆતને સંચય આવૃત્તિ વિતરણની આલેખાત્મક રજૂઆતને સંચય આવૃત્તિ વક્ર અથવા ઓજાય અથવા ઓજી કહે છે. આ એમસીક્યુમાં પૂછાતો હોય છે પરીક્ષામાં. ઓજીવ એટલે શું? તો કે સંચય આવૃત્તિ વિતરણની જે આલેખાત્મક રજૂઆત કરીએ એને ઓજાય વ. જૂના ગણિતમાં ઓજાય લખતા હતા, અભ્યાસક્રમમાં ઓજીવ લખે છે. આ એની સ્પેલિંગ છે. એને સંચય આવૃત્તિ વક્ર અથવા તો એને ઓજીવ કહે છે. હવે એમાં પેલું લખો, થી ઓછા પ્રકારનો આવૃત્તિ વક્ર દોરવા. થી ઓછા પ્રકારનો આવૃત્તિ વક્ર. તો એમાં એક શખ્સ પરથી ઓછા પ્રકારનો આવૃત્તિ વક્ર દોરવો. તો પહેલા તો આપણે એ સમજવું પડે કે થી ઓછા એટલે હું કોના કરતા ઓછા? તો થી ઓછા એટલે ઉર્ધ્વ સીમાથી ઓછા. બરાબર? ઉર્ધ્વ સીમા શબ્દ લેશું.
ઉર્ધ્વ સીમાથી ઓછા. આ રીતે આપણે આને લખીશું. તો એની માટે x અક્ષ ઉપર શું લેવાનું અને y અક્ષ ઉપર શું લેવાનું તે આપણે લખીએ. તો થી ઓછા પ્રકારનો આલેખ દોરવા માટે x અક્ષ ઉપર વર્ગની ઉર્ધ્વ સીમા લેવાની. ઉર્ધ્વ સીમા એટલે કે ઉર્ધ્વ સીમાથી ઓછા, અને y અક્ષ પર શું લેવાનું એની સંચય આવૃત્તિ. x અક્ષ પર ઉર્ધ્વ સીમા લેવાની, જે આંકડાકીય માહિતી એ લેવાની. y અક્ષ પર એને અનુરૂપ ગણતરીમાં જે સંચય આવૃત્તિ આવતી હોય એ સંચય આવૃત્તિ લેવાની. પછી થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર દોરવો હોય, થી વધુ પ્રકારનો થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર. તો એમાં એક થી વધુ પ્રકારનો એટલે શું? અધસીમા કે તેથી વધુ. અધસીમા કે તેથી વધુ. અધસીમા પોતે અથવા તેનાથી વધુ એને ટૂંકમાં કહેવાય થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર. એટલે એમાં x અક્ષ ઉપર શું આવશે? થી વધુ પ્રકારનો તમારે જ્યારે સંચય આવૃત્તિ વક્ર દોરવાનો હોય ત્યારે x અક્ષ ઉપર અધસીમા લેવાની અને y અક્ષ ઉપર સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિ બંનેમાં y અક્ષ ઉપર કોમન આવશે. થી વધુ પ્રકારનો આલેખ દોરવાનો હોય તો x અક્ષ પર ઉર્ધ્વ સીમાની બિંદુ લેવાનું, ઉર્ધ્વ સીમાની ગણતરી કરવાની, અને થી ઓછા પ્રકારનો આલેખ, થી વધુ પ્રકારનો આલેખ દોરવો હોય તો x અક્ષ ઉપર વર્ગની જે અધસીમા હોય તે લેવાની થશે. ત્યારબાદ આલેખ દોરાઈ જાય થી ઓછા અને થી વધુ પ્રકારનો, પછી બંને આલેખ છે એ એકબીજાને છેદે એ બિંદુથી આપણે આલેખને નીચે x અક્ષ તરફ ઉતારતા જે મૂલ્ય મળે તે માહિતીનો મધ્યસ્થ થાય, જે આપણે આગળ દાખલામાં જોઈશું. હવે આપણે સ્વાધ્યાય 14.4 એનો પહેલો દાખલો જોઈએ. સ્વાધ્યાય 14.4 એનો પહેલો દાખલો જોઈએ અને એની આલેખાત્મક રજૂઆત જોઈએ. તો પહેલા દાખલાની રકમ સ્વાધ્યાય 14.4 ની કાંઈક આવી છે કે નીચેનું આવૃત્તિ વિતરણ એક કારખાનાના 50 કર્મચારીઓનું દૈનિક વેતન દર્શાવે છે. ઉપરના આવૃત્તિ વિતરણને થી ઓછા પ્રકારના આવૃત્તિ વિતરણમાં ફેરવો અને તેનો ઓજાય દોરો. એટલે પહેલાં કોષ્ટક બનાવવાના થી ઓછા પ્રકારના આવૃત્તિ વિતરણના, અને પછી એની આલેખાત્મક રજૂઆત કરવાની છે. તો આપણને જે બે ખાના આપ્યા છે એમાં પહેલું છે વર્ગનું છે, દૈનિક વેતન છે. એક કારખાનાના 50 કામદારોનું વેતન આપ્યું છે 100 થી 120, 120 થી 140, 140 થી 160, આ રીતે વર્ગને અનુરૂપ આવૃત્તિ આપી છે. તો આપણે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ બનાવવું છે. એટલે પહેલાં આપણે જે બે ખાના બનાવશું, એક x અક્ષ માટેનું અને એક y અક્ષ માટેનું. x અક્ષના ખાનામાં ઉર્ધ્વ સીમાથી ઓછા એવું ટાઇટલ લખશું, y અક્ષના ખાનામાં એને અનુરૂપ સંચય આવૃત્તિ લખશું. આ x અક્ષની માહિતી ઉર્ધ્વ સીમાથી ઓછા, આ y અક્ષની માહિતી એને અનુરૂપ સંચય આવૃત્તિ, એને અનુરૂપ સંચય આવૃત્તિ. તો પહેલો વર્ગની જે ઉર્ધ્વ સીમા છે, આપણે ઉર્ધ્વ સીમા કોને કહેવાય અને અધર સીમા કોને કહેવાય એ જ્યારે ચેપ્ટર શરૂ કર્યું ત્યારે શીખ્યા હતા. કોઈ પણ વર્ગ હોય એની નીચલી હદ એટલે જે નાનામાં નાની રકમ હોય એને અધર સીમા કહેવાય, અને વર્ગની ઉપલી હદ જે મોટી માહિતી હોય એને ઉર્ધ્વ સીમા. દાખલા તરીકે પહેલો વર્ગ આપણને રકમમાં 100 થી 120નો આપ્યો છે, તો એની અર્ધ સીમા 100 થાય અને ઉર્ધ્વ સીમા 120 થાય. એટલે 120 થી ઓછા, પછી બીજા વર્ગની ઉર્ધ્વ સીમા 140 છે એટલે 140 થી ઓછા, પછી 160 થી ઓછા, એવી રીતે આપણે આવૃત્તિ લખતા જઈએ. 120 થી ઓછા, 140 થી ઓછા, 160 થી ઓછા,
180 થી ઓછા અને 200 થી ઓછા. હવે પહેલા આપણે જેમ આવૃત્તિ આપી છે, આવૃત્તિ પરથી જેમ આપણે સંચય આવૃત્તિ ગણીએ છીએ એ જ રીતે સંચય આવૃત્તિ ગણવાની. તો પહેલા વર્ષની આવૃત્તિ રકમમાં કેટલી આપી છે આપણને? 12. એટલે પહેલા વર્ષની સંચય આવૃત્તિ 12 થઈ. બીજા વર્ષની આવૃત્તિ 14 છે એટલે 12 માં 14 ઉમેરો એટલે 26. બીજા વર્ષની આવૃત્તિ 8 છે એટલે 26 માં 8 ઉમેરો એટલે 26 ને 8 34. ચોથા વર્ષની આવૃત્તિ 6 છે 34 માં 6 ઉમેરો એટલે 40. અને છેલ્લા વર્ષની આવૃત્તિ 10 છે 40 માં 10 ઉમેરો એટલે 50. બરાબર. તો આ રીતે આપણે આ જે આવૃત્તિ વિતરણ તૈયાર કર્યું એને કહેવાય થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ. ઉર્ધ્વ સીમા બધા વર્ગની લેવાની x અક્ષ ઉપર આ y અક્ષની કિંમત છે. હવે આપણે આની આલેખાત્મક રજૂઆત કરીએ. કોષ્ટક બનાવી દીધા. હવે આનો આલેખ દોરીએ. તો 120 એ કેટલા લેવાના છે? 12. 140 એ 26. 160 એ 34. 180 એ 40 અને 200 એ 50. આ મૂલ્ય આપણે લેવાના છે. આ જે બિંદુ છે એને આપણે આલેખ ઉપર દર્શાવવાના છે. જે પહેલો આંકડો હંમેશા x નો એટલે x અક્ષ ઉપર 120 140 બધા મૂલ્ય લેશું. y અક્ષ ઉપર 12 26 34 આ બધા મૂલ્ય લઈ અને આલેખ દોરીએ. તો બોર્ડ ઉપર આ ગ્રાફ દોરું છું. એ જનરલી માપ લીધા વગરનો હોય એટલે રફ આલેખ છે. તમારે શીખવાનું છે. તમારે ખરેખર ગ્રાફ પોથીમાં દોરશો એટલે આ બધા ખાના માપવાળા હોય એટલે તમારો આલેખ ચોક્કસ થશે. હું જે આલેખ દોરું છું એ રફ આલેખ થશે. આ x અક્ષ, આ y અક્ષ, આ x ડેશ અને y ડેશ અવગમ બિંદુ. બરાબર. હવે x અક્ષ પરના આંકડા છે એ 120 140 160 છે. એટલે આપણે એવું કહી શકીએ કે 20 નો ગેપ લેવાનો છે. એટલે પહેલું અવલોકન 120, પછી બીજું અવલોકન 140 160 180 અને 200. આ આપણા x અક્ષ પરના અવલોકન છે. હવે તમે જોવો છો કે 200 180 160 140 120 એટલે કે 20 ઘટે છે. તો ખરેખર 20 ઘટે તો 120 કરતા ખરેખર આ શું આવવું જોઈએ? 120 માંથી 20 ઘટે એટલે 100 આવવો જોઈએ. અહીંયા આપણે 0 લીધું છે. એટલે કે ગેપ પહેલા ઉગમ બિંદુ ને પહેલી કિંમત વચ્ચેનો ગેપ છળવાતો ન હોય તો તમારે આલેખને કાપવાનો. એટલે આલેખ કાપવા માટે તમારે આવું ચિહ્ન અહીંયા કરવાનું અને આલેખ કાપી કરવાનો કે તો તમે આ કિંમત આ રીતે સીધી મૂકી શકો. હવે y અક્ષ પર આપણે જો તો મોટા મોટી કિંમત આપણી 50 છે. એટલે આપણે 5 10 15 20 એ રીતે બિંદુ લઈએ. 5 10 15 20 25 30 35 40 45 50. આ રીતે આપણે કિંમત y અક્ષ પર લીધી. એ પહેલું બિંદુ લઈએ આપણે 120 ને 12. જો તમે જે આલેખ બુક છે એ 5 ખાનાવાળી હશે તો એક નાની લીટીની કિંમત આમાં 1 થશે. કારણ કે 5 લીટીમાં 5 એટલે એક લીટીની કિંમત 1 થાય. જો તમારી પાસે ગ્રાફ બુક છે એ 10 ખાનાવાળી હશે તો દર 2 લીટીએ આમાં એક આંકડો વધશે. બરાબર. પ્રમાણમાં લખશું પછી આપણે y અક્ષ ઉપર x બરાબર 5 સંચય આવૃત્તિ. 5 પર વધે છે એટલે 5 સંચય આવૃત્તિ પ્રમાણમાં કહેવાય. પહેલો બિંદુ મેળવીએ તો 120 કેટલા મળે છે? 12. એટલે 120 12 એટલે 10 ની ઉપર 2 લીટી લેવાની તમારે એટલે 12 ઉપર અહીંયા આવશે. આવી રીતે ટપકું કરી માથે રાઉન્ડ કરી દેવાનું. પછી બીજો અવલોકન છે 140 છે 26. 140 26 એટલે 25 ઉપર 1. ત્રીજો અવલોકન છે 160 છે 34. 160 છે 34. 34 એટલે 35 કરતા સહેજ નીચું. ચોથો અવલોકન છે 180 40 40 એટલે 180 અને 5 ની વસ્તુ 50 50 વસ્તુ. આ જે બધા અવલોકનો છે એને આપણે ફ્રી હેન્ડથી જોડવાના છે. સ્કેલનો ઉપયોગ કરવાનો નથી.
તો આ રીતનો જે આપણને આલેખ મળે છે આને કહેવાય થી ઓછા પ્રકારનો આવૃત્તિ વક્ર. થી ઓછા પ્રકારનો આવૃત્તિ વક્ર અથવા તો થી ઓછા પ્રકારનો ઓજાર, આવો શબ્દ પણ આપણે વાપરી શકીએ. આ રીતે આપણે દાખલો અને કોષ્ટક ગણ્યું અને એનો આલેખ દોર્યો. બાકીની ગણતરી આપણે આવતા પીરિયડમાં કરશું. મહેનત કરતા રહેજો. ઓલ ધ બેસ્ટ.